તો મનસુખ દાદાએ હવે રિટાયર થવું જોઈએ આમ કહીને ચૂંટણી પહેલા ચેતર વસાવાએ ભરૂચનું રાજકારણ ગરમ કરી દીધું। ચૂંટણી આવતા જ નેતાઓ એકબીજા પર વાક પ્રહાર શરૂ કરી દીધા છે। આ વખતે ભરૂચના નેતાઓએ વાક યુદ્ધ છેડી દીધું છે। આ વખતે મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચે ભરૂચ બેઠક પર લોકસભા ચૂંટણીનો જંગ જામવાનો છે। ત્યારે સ્વાભિમાન યાત્રા દરમિયાન આપના ઉમેદવાર ચેતર વસાવાએ મનસુખ વસાવાને વણમાગી સલાહ આપી। વસાવાએ કહ્યું કે ભાજપના ઉમેદવાર મનસુખ દાદા હવે વડીલ થઈ ગયા છે, તેઓની તબિયત પણ સારી રહેતી નથી, જેથી તેઓને રિટાયર કરવા જોઈએ। અમને તક મળવી જોઈએ, દાદાને આ વખતે આપણે આરામ આપીએ। ઘણીવાર તબિયત નાદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદ હોય છે, વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર। મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીની પગલે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સ્વાભિમાન યાત્રા આમોદના તિલક મેદાનમાં આવી પહોંચતા કાર્યકરોએ ફટાકડા ફોડી ઉત્સાહભેર સ્વાગત કર્યું। લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જન સમર્થન મેળવવા આ સ્વાભિમાન યાત્રા યોજાઈ, જેમાં ચેતર વસાવાએ સારા માર્જિનથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો।